હું જીતુ દેસાઈ, આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ. ગઈકાલે અમારા વાસણ સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ભીખુભાઈ પટેલને કેટલાક અજાણ્યા શખ્સો ગાડીમાં જબરજસ્તી બેસાડીને કસે લઈ ગયા છે. ત્યારબાદ એમનો ફોન સતત સ્વિચ ઓફ આવે છે અને આ બનાવની જાણ થતાં અમારા વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી જિગ્નેશભાઈ ગોહિલ, શ્રી નિમેશભાઈ સોલંકી, શ્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી ચંદનબેનને આ બનાવની જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. અત્યાર સુધી એ ભાઈ ઘરે આવ્યા નથી એવા સમાચાર મળ્યા છે. તો પ્રથમ દ્રષ્ટિએ આ એક રાજકીય ષડયંત્ર લાગે છે. દાબ દબાણ, ધાક ધમકીનું રાજકારણ લાગે છે. આવી રીતે ઉમેદવારને ડરાવી ધમકાવીને ઉમેદવારી ખેંચવાના પ્રયત્નો થઈ રહ્યા છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો મારું શાસક પક્ષને એટલું જ કહેવાનું કે 30 વર્ષની અંદર તમે કામો કર્યા હોય અને લોકસેવા કરી હોય તો આ બધું કરવાની શી જરૂર છે? લોકશાહીના પર્વને પવિત્ર પર્વ રહેવા દો અને નિષ્પક્ષ રીતે ચૂંટણી લડો. 30 વર્ષમાં તો એક યુવાન પોતાની કારકિર્દી બનાવીને 60 વર્ષે રિટાયર થઈ જાય છે. 1 વર્ષનું બાળક હોય એ 31 વર્ષનું થઈ જાય છે. 30 વર્ષનો સમય એ બહુ લાંબો સમયગાળો કહેવાય. આટલામાં તો એક રાજ્યનો વિકાસ એટલો સરસથી રીતે થઈ શકે કે તમારે રાજ્યમાં કોઈ કામો બાકી જ નહીં રહેવા જોઈએ. પરંતુ આમ આદમી પાર્ટીથી આ લોકો ગભરાઈ ગયા છે અને લોભ લાલચ અને દાબ દબાણની રાજનીતિ એમણે ચાલુ કરી છે, જે ખરેખર નિંદનીય છે અને હું એની નિંદા કરું છું, હું એને વખોડું છું. નમસ્કાર, થેન્ક યુ સો મચ.